સુરતમાં વર્ક ફ્રોમ હોમ અને પાર્ટ ટાઈમ જોબના નામે ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી સ્ટાર રેટિંગના ટાસ્ક કરાવી સારી કમાણી કરાવવાની લાલચ આપવામાં આવી હતી. હાલ આ ઠગ ટોળકીના એક સાયબર ક્રિમિનલને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે. વર્ક ફ્રોમ હોમ, પાર્ટ ટાઈમ જોબ અને સ્ટાર રેટિંગના ટાસ્ક દ્વારા કમાણી કરવાની લાલચ સાયબર ઠગોનો આ નવો પેંતરો ફરી એકવાર સામે આવ્યો છે. સુરતમાં ફરિયાદીને ટેલિગ્રામ મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. બનાવટી વેબસાઇટની લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું અને શરૂઆતમાં ટાસ્કના નામે રકમ ભરાવવામાં આવી. ત્યારબાદ વધુ ટાસ્ક મેળવવામાં અને મોટો નફો કમાવાની લાલચ આપી વધુ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ રીતે ફરિયાદી પાસેથી કુલ 5.98 લાખથી વધુ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં રૂપિયા પરત ન આપતા ઓનલાઈન છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો. ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરતા સમગ્ર મામલે તપાસ શરૂ થઈ હતી. સુરત પોલીસની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી આરોપી સંજયભાઈ લાલજીભાઈ બારૈયાને ઝડપી પાડ્યો છે. આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડ સંબંધિત કુલ 7.11 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે. વધુ તપાસ દરમિયાન NCCRP પોર્ટલ પર આરોપીના બેંક એકાઉન્ટ સામે અલગ અલગ રાજ્યોમાં કુલ 5 ફરિયાદો પણ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.